પછી નીચે નાખ્યો હવે જા તો થાના તો હર મહાદેવ, ગુડ મોર્નિંગ, સુપ્રભાત. સવારમાં અમે લોકો નીકળી ગયા છીએ એક જગ્યાએ બેસણામાં જવા માટે. એટલે ઘરેથી વહેલા નીકળ્યા છે 8 વાગે અને અમદાવાદ જ જવાનું છે. જો ભાઈ, આ છે આપણો ગાંધીનગરનો એક આગવો મોલ, મોટો મોલ કે જે હમણાં જ ઓપન થયેલો છે. આપણે ફટાફટ અમદાવાદ પહોંચી જઈએ બેસણામાં. તો ગાઈઝ, અમે લોકો નીકળી ગયા છે રિટર્ન જવા માટે અમદાવાદથી ફટાફટ, કારણ કે 11:30 વાગે ટ્યુશન છે અને જવું જરૂરી છે. એટલે ફટાફટ નીકળી ગયા અને પહોંચી ગયા છે આપણા મસ્ત મજાના હરિયાળા એવા ગ્રીન સિટીમાં. તો વાતાવરણ બી આજે સરસ છે, બાફ મારે છે બરાબરનું, તડકો નથી પણ બાફ બહુ જ મારે છે અને મસ્ત છે વાતાવરણ. પહોંચી જઈએ ઘરે. તો આ જો ભાઈ શું કરતો હતો, કરજે ફરીથી. જો આ નહીં, કોઈ જાતનો ડર નથી એના મનમાં. જો આ જો એની માના ઉપર બોડી મસાજ કરે છે. શું કરે છે? બોડી મસાજ કરતા ની માને કોઈ જાતનો ડર નથી. એક નંબરનો કાંડ માસ્ટર છે ને. અને ઊભો રહેશે, બેલેન્સિંગ. પડી જાય, નેનડ પડી જાય તો થોબડું બોબડું તૂટી જશે. વાહ મેડમ, મેડમ તો ભાઈ અમે તૈયારીઓ કરી રહ્યા છીએ રીલ્સ બનાવવાનું. ડાયલોગ શીખવાડું છે એનો. તો ડાયલોગ એવો છે કે મમ્મી, આપણે બે બેઠા, મમ્મી આવે બરાબર, મમ્મી પ્રશ્ન તને પૂછે તો તું બહુ હોશિયાર છે ને, તો કે હા કે મને દેશની રાજધાની કઈ? ડાયરેક્ટ નહીં બોલવાનું. હું નહીં બેઠો જી, હું સમજાવું તને. મમ્મી દિલ્હી ચડાક દે નિકાલ દે. પહેલા પૂછી તો લેવું તું કયા દેશની, પછી તારે મારવામાં જોવાનું. દોડા ખડે સ્લો મોશનમાં આંખો કાઢી જવાનું. હું આ સાઈડમાં થઈ ગયો બરાબર. એક હિરોઈન છે. લાઈટ બંધ કર દે પપ્પા. નતો લાઈટ બંધ કર દે. અથવા તો માલિશ કર દઉં. લાઈટ બંધ કર તો ભાઈ આ માલિશ કરવા બેસી ગઈ છે. અને આ ભાઈ ચોર પકડાઈ ગયો છે, ચોર પકડાઈ ગયો છે, ચોર પકડાઈ ગયો ખાવા માટે. શું કહે બેટા? શું ખાય છે અથર્વ? તું અથર્વ શું કહે બેટા? અથર્વ ખાય છે ભાઈ. એને ખાવાનું ખાઈને આ પૌવા ખાવા બેસી ગયો છે. ચમચી ઊંઘવા દેતો નથી. જો બધું કાઢીને મૂકી દીધું છે. ના જુઓ. અને આ બેન એને માલિશ કરે છે. બહુ ચમચી મોટી લીધી હો. શું કહે બેટા? અથર્વ એ બે જો તો છોરી. ખરા. હે શું ખાય તું? શું કહે બેટા? છે. અથર્વ શું ખાય છે બેટા? શું ખાય છે મારી છોરી? પણ મોઢું વધારે કહો. શરમાઈ ગયો. શું ખાય છે બેટા? ચડ્ડીમાં બધું જતું રહ્યું. ચડ્ડીમાં ગયું ના દર્દી નહીં ક્યો. તો ક્યાં ગયું? અંદર ચડ્ડીમાં નહીં ગયું તો ક્યાં ગયું? વાત ચાલો દોસ્તો, જો પાછા અમદાવાદથી ઘરે, બેસણથી ઘરે જ્યાં ઘરે જઈને જમીને પાછા ઉપડ્યા છે ફરીથી અમદાવાદ નરોડા જવા માટે. ત્યાં એક ફ્રેન્ડ છે એને ત્યાં જવાનું છે ખબર કાઢવા માટે. એટલે મમ્મી અને અમે બી આવતા હતા, પણ આ ભાઈ કે મારે આવું છે એટલે આ ભાઈ બેસી ગયો છે જોડે. એટલે અત્યારે ભાઈ પણ આપણી જોડે આવી ગયો છે અને જઈ રહ્યા છે અમદાવાદ નરોડા. કેટલી કાળી કાળી ભેંસો. શરીરમાં મજબૂત આમ આટકો બહુ નહીં દેખાતો છો.
તો જો હવે ફાટક બંધ થઈ ગયો છે. બેસોડો. તો ભાઈ ફાઇનલી જો અમે બધા તો આવી ગયા છે અમદાવાદથી ઘરે. હવે ખબર કાઢવા ગયા હતા તો ખબર કાઢી લીધી બધાની, અને ખબર કાઢીને કંટાળીને આવી ગયા છે ઘરે. ઘરે આવીને હજી તો વિડીયો ઉતારવાનો બાકી છે. ઘર વગર કોઈ ઉદ્ધાર નહીં એના જેવું છે. ઘરે આવ્યા પછી આમ શાંતિ લાગે. વરસાદ આવે એવું હતું પણ વાદળા બધા જતા રહ્યા છે અને વરસાદ છે નહીં. તો ભાઈ જો ઘેર આવી ગયા છે, પણ આ લોકો ગામડેથી ફોન આવ્યો છે એના મમ્મીનો, એટલે વાત કરી રહ્યા છે વિડીયો કોલિંગથી. અને આયરો ચા બિસ્કુટ ખવાય છે. હેલો હવાર ખાના ખા કે જાના હો નહીં. આ છે ને ટીવીમાં છે ને ગાડીમાં છે ને હા. પાછળ છે ને શું? ગાડીના હા એમાં પડી ગઈ છે. એમાં પડી ગઈ છે. ઓકે, તો ચલો ચા પી લઈએ. આ છોકરી બેસી ગઈ છે લસણ ફોલવા માટે. શું જોઈ રહી છે? લસણ ફોલે છે અને કામ આપી છે 2 ચોટલા વાળીને લસણ ફોલવાનું. મેડમ દૂધી કરી રહ્યા છે. દૂધીના થેપલા છે આજે ખાવામાં. હું આરામ કરી રહ્યો છું. આરામ, ફક્ત આરામ. અને જુઓ ઘરના મેઇન માણસ શું કરી રહ્યા છે તમને બતાવું. તો ઘરના મેઇન માણસ બનાવી રહ્યા છે પાસ્તા. વાહ રાજા વાહ. તો ભાઈ આ અમારા શેફ બનશે, પેઇન્ટર બનશે, એન્જિનિયર બનશે, શું બનશે અમને કોઈને ખબર નથી, પણ જે કામ કરે પરફેક્ટ કરે છે. એને લાગી હતી ભૂખ બરાબર નહીં, એટલે જાતે જ ઘઉંના પાસ્તા બનાવી દીધા છે. એને મલ્ટી ટેલેન્ટ છે. હવે અત્યારે તો મલ્ટી ટેલેન્ટ છે, પછી ખબર નહીં ભવિષ્યમાં ટેલેન્ટ રહેશે કે મલ્ટી રહેશે. શું કહેવું? બહારનું વાતાવરણ પેલી બાજુ માટી ઉડી એવું લાગે છે. જો વરસાદ તો પછી પડે. કાચ બંધ રાખજો. મિટ્ટી મિટ્ટી કી ખુશ્બુ. જોરદાર સ્પાઈસી મને આમાં જાય. જબરજસ્ત. કઈ ના એવું બહુ સ્પાઈસી. કાચ વાકી દે પકાય નો એડજે. આકાશનું કોઈ મરચું નાખેલું. શું થયું? વાગ્યું 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 વાગ્યું. પાણી કાઢ્યું અને તો અને વાગ્યું નથી ભાઈ. આ તો બધાને વગાડીને વાગાડા એવું કરે છે. ઓ આ રોણી અને આ મલ્ટી ટેલેન્ટેડ માણસ પાસ્તા કાઢી રહ્યો છે ખાવા માટે. મારે નહીં ખાવા પાસ્તા, બધું સ્પાઇસી. હમણાં નહેરી જવાનું છે. આ મારો આ ભાઈ ગમે તેટલું ખાય પણ એને ચરબી વધતી નહીં, અને ચરબી વધારવાની છે. અને આના ખાતી નહીં તો ચરબી વધે છે. માન દીકરી બે હરખા છે, ચરબી વધ્યા જાય છે. અને બાપ નથી બે હરખા છે, ચરબી ચડતી જ નહીં. તો ચલો પાસ્તા ખાઈ લઈએ. તો ગાઈસ ફાઇનલી મૂડ ઓફ થઈ ગયો છે, પોપટ થઈ ગયો અમારો. રેસીપી ચેનલ કમ્પ્લીટ રેસીપી માટે ફર્સ્ટ ક્લાસ આપણા ગુજરાતીઓના ફેમસ થેપલા બનાવી રહ્યા હતા. તૈયારી બધી ફૂલ જોશમાં કરી હતી. વિડીયો શૂટિંગ ચાલુ બી કરી દીધું હતું, પણ વચમાં સ્ટોપ કરી વિડીયો. પછી ચાલુ કરવાનું જ રહી ગયું. મેડમે બધું મિક્સ બધું કરી દીધું. મિક્સ થઈ ગયા પછી યાદ આવે કે વિડીયો તો ચાલુ કર્યો જ નથી આપણે. જીવ બળી ગયો, ટાઈ ફીસ થઈ ગયું, પોપટ થઈ ગયો. થેપલા તો બનશે પણ વિડીયો નહીં બનાવવા. કાલના દિવસ માટે સોરી, કાલે કોઈ વિડીયો નહીં આવે. તો ભાઈ પ્રોગ્રામ હતો આપણો થેપલા અને દહીં તીખારીનો, પણ ખાવાનો તો થઈ ગયો છે, પણ રસોઈ ચેનલ માટે કેન્સલ થઈ ગયો છે. એટલે બધા ખાવા બેસી ગયા છે. અને દહીં તીખારી અને થેપલા. આપણે તો દહીં તીખારી બી છે ને નોર્મલ દહીં પણ આપણે લીધું છે. અને આ ભાઈ તો પાસ્તા ખાતા હતા ને તો ધીબેડવા બેસી ગયો છે. એનો શું કે પેટ ચક પટાડો છે જ ખબર નહીં પડતી. વધતું નહીં ને એટલે ખાવું પડે. કશું ને વધતું ના હોય તો એ તો પેટમાં જગ્યા નહીં થાય. લોકોનો
દિલ મોટે મારો પેટ મોટું. એનો પેટ મોટું લેવડો તો તીખારી તીખારી ખાઈ લઈએ. અથરો માહી આવી. તમારું એ અથરો તને માહી ગમો કાવ્યા ગમો કાવ્યા કે માહી પેલા હું બોલું ભિયા ની કાવ્યા કે માહી માઈ માહી ને કાવ્યા કે કાવ્યા કાવ્યા એ રહી તારા પાછી નીચે નાખ્યો હવે જા તો થાનામ હજુ 12 વાગ્યા નહીં આટલા ઉપર જ પણ કાવે તારો કાય તું એ કર મજા છે Kunai कैसी किसना ले म्याऊ 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 અલે આનો ભૂત આવી ગયું ભૂત ચલો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો ચલો ગુડ નાઇટ. Kunai कैसी किसना ले करो सब्सक्राइब करो जब मैं हॉरर અથર્વ हॉरर जय श्री राम हॉरर मार दे